હાય ફ્રેન્ડ્સ, વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો થોડા આપણે એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ કરવાના છે, પ્રમાણો આધારિત, અને થોડા ઓલ્ડ ટેક્સ્ટ બુકના ન્યુમેરિકલ પણ કરાવીશું. એનું કારણ તમને આપી દઉં કે ભાઈ એમસીક્યુ માટે આ પ્રકારના ક્વેશ્ચન્સ જે છે એ ખૂબ અગત્યના છે. આના આધારિત એમસીક્યુ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાયેલા છે. ખૂબ સહેલો ચેપ્ટર છે, પણ આપણે જોઈ લઈએ ફટાફટ એટલે પૂરું થાય. ક્વેશ્ચન તમારી સામે છે. અહીંયા કીધું છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગ ઓમેગા બરાબર πme⁴ અપોન 2 એપ્સિલોન નોટ સ્ક્વેર n ક્યુબ h ક્યુબ વડે આપી શકાય છે. હવે જો ઇલેક્ટ્રોનને આ કક્ષામાં ભૂસ્થિર ઉપગ્રહ જેટલો આવર્તકાળ જોઈતો હોય તો n ની કિંમત શોધો. પહેલા તો હું ઓમેગા ની કિંમત લખી નાખું. આ જે છે દાખલો, એમાં ઓમેગા ની કિંમત છે આપણી પાસે πme⁴ upon 2 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટ સ્ક્વેર. ભૂસ્થિર ઉપગ્રહ સમજો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. માની લો કે પૃથ્વી જે છે એમાંથી કોઈક અહીંયા સેટેલાઇટ અપલોડ અહીંયાથી મૂકેલો છે, તો પૃથ્વીના ભ્રમણની સાથે સાથે પણ આ સેટેલાઇટ પણ ભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને સેટેલાઇટ એની ફરતે ભ્રમણ કરે છે. પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગે છે 24 કલાક. તો જીઓ સ્ટેશનરી સેટેલાઇટને પૃથ્વીની ફરતે પરિભ્રમણ પૂર્ણ કરતા લાગે છે 24 કલાક. એટલે આવર્તકાળ આપણે કહી દઈએ t 24 કલાક છે. તમારે n ની કિંમત ગોતવાની છે. ઓમેગા બરાબર હું લખું છું 2π upon t. અહીંયા લખું πme⁴ upon 2 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટ સ્ક્વેર. મારે n ની કિંમત જોઈએ છે, તો હું n ક્યુબ ને સૂત્રનો કરતા બનાવીશ. π કટ કરી દઉં છું. me⁴ 2 દુ 4 h ક્યુબ એપ્સિલોન નોટ સ્ક્વેર અને t અહીંયા આવી જાય છે, બરાબર. તો હવે જે કાંઈ આન્સર આવે ને, અહીંયા m ની કિંમત એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ, એની 4 ઘાત કરજો. t 24 કલાક ન લખતા 24 × 3600 સેકન્ડ કરજો. ચોપડો તો ખબર જ છે. h 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને એપ્સિલોન નોટ પણ હવે તમને ખબર છે 8.85 × 10⁻12. આ બધી જ એસઆઈ કિંમતો છે. તમે અહીંયા કિંમત મૂકશો એટલે, અને પછી એનું ઘનમૂળ લેવું પડશે. અહીંયા જે કાંઈ જવાબ આવશે એનું ઘનમૂળ લેવું પડશે. તો n નો આન્સર જે છે, બરાબર, n નો આન્સર તમારો બનશે 8.27 × 10⁻6 આ જે છે ઈ n નો આન્સર બને છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. B+3 માના કક્ષીય ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ધરા અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જેટલી થાય. તે માટેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ગણો. પછી હજી એક પ્રશ્ન છે. વળી બંનેની ઉર્જાની સરખામણી કરો. પ્રશ્ન ઉપરથી હું આ વસ્તુ લખું છું, ધ્યાનથી સમજજો. Be+3 માં nમી કક્ષાની ત્રિજ્યા સમજો કોને ઇક્વિવેલન્ટ છે, કોને સરખી છે? h પરમાણુની ધરા અવસ્થા એટલે પ્રથમ, બરાબર, ધરા અવસ્થા એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા. આ બંને ઇક્વલ છે. હવે હું તમને બે સૂત્ર લખી દઉં. કયા? તો કે પહેલું સૂત્ર લખી દઉં Rn નું, જે હતું n²/z 0.53 એંગસ્ટ્રોમ. આ કોની માટે છે? z કોની માટે વેલિડ? આ સૂત્ર વેલિડ છે હાઇડ્રોજનિક પરમાણુ. કયા કયા? તો કે આ વેલિડ છે આપણા, એક તો ઓબ્વિયસલી હાઇડ્રોજન પરમાણુ માટે, He+ આયન માટે, Li+2 માટે અને Be+3 માટે. આટલા માટે તો આ વેલિડ છે. તો અહીંયાના z અનુક્રમે આનું z1 છે, આનું z2, આનું z3, આનું z4. ઓકે, હવે ઉર્જાનું સૂત્ર સાથે લખી દઉં. તો En નું સૂત્ર આપણે લખ્યું છે -z²/n² × 13.6 eV. એટલે એવું લખી શકાય r ચલે છે n²/z, r ચલે છે n² by z, અને અહીંયા લખી શકાય en ચલે છે z² by n².
હવે કોની સરખામણી કરવાની છે? Be+3 ની nમી કક્ષાની ત્રિજ્યા. કઈ કક્ષા એ નથી ખબર, n ગોતવું છે. અને હાઇડ્રોજનની તો ધરા અવસ્થાની કીધી જ છે. તો આ બંનેનું હું જો ગુણોત્તર લઉં, કોનો ગુણોત્તર લઉં? હું અહીંયા લઉં છું ગુણોત્તર RBE+3 અપોન R હાઇડ્રોજનની પહેલી કક્ષાની ત્રિજ્યા. બરાબર? તો ઈ આવશે 1. આ જો તો Rn ચલે છે n2/z થશે ને, એટલે 0.53 એંગસ્ટ્રોમ તો અચળાંક છે, એટલે અહીંયા લખું n2/z of Be+3, અને આનું તો 1 છે કેમ કે એની તો પહેલી કક્ષા છે, અને h નો z પણ શું છે? 1, z ઓફ હાઇડ્રોજન એનો સ્ક્વેર બરાબર 1. મારે n જોઈએ છે. હવે એને સૂત્રનો કરતા બનાવું, n2/z of Be+3 બરાબર 1 નો વર્ગ. આ z હાઇડ્રોજન પણ એક જ, એ અહીંયા એક જ વર્ગની, સોરી, બરાબર. હવે n2 બરાબર આ કેટલું છે? છેદમાં 4 બરાબર 1, તેથી n બરાબર 2. આ જવાબ મળી ગયો, n બરાબર 2. હવે તો કે હવે કીધું છે રકમમાં ઉર્જાની સરખામણી કરો. બરાબર? આ બંનેની ઉર્જાની સરખામણી કરી દઈએ. આપણને ક્યાં ઉર્જાની સરખામણી કરી લઈએ. જોવો તો ભાઈ ગુણોત્તર લઈએ હવે. તો Be+3 અપોન EH. હવે E ચલે છે z2/n2, તો અહીંયા લખું z2 of Be+3 અપોન n2 બરાબર. અહીંયા z2 of h અપોન 1/2, કેમ કે હાઇડ્રોજનમાં તો ધરા અવસ્થાની વાત કરી છે, એટલે n બરાબર એનું 1 થશે, એટલે ત્યાં 1 લખ્યું. હવે આ કેટલું છે? તો કે એનું z Be+3 કેટલું છે? તો કે 4. n અહીંયા ગોતેલું જ છે, 2 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ, અને આ 1 નો વર્ગ. આ છે Be+3 છેદમાં EH. બરાબર? ઓલો ચોકે ચોકે 16 ને 16 ના છેદમાં 4, એટલે એ 4 જ વધશે. તો આપણે લખી શકીએ Be+3 બરાબર 4EH. ઓકે, ચાલો, થઈ ગયું. એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું, લખો હોય તો લખી લો તમે. આની કરતા એક્ઝેક્ટલી ઊંધો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા Be+3 ના nમી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી છે. હવે ઉર્જા સમાન છે, n ની ગણતરી કરો. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક શોધો Be+3 માટે, અને ત્રિજ્યાની સરખામણી કરો. બરાબર? આમાં શું હતું? ત્રિજ્યા સમાન આપી હતી, ઉર્જાની સરખામણી કરવાની કીધી હતી. હવે હું આપું છું ઉર્જા સમાન છે, n શોધો અને પછી ત્રિજ્યાની સરખામણી કરો. આ એક તમે હોમવર્કમાં કરજો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચું છું. આના પછીનો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 માંથી n બરાબર 1 મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તે પહેલા કેટલા પરિભ્રમણ કરશે? હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થાનો સરેરાશ જીવનકાળ 10⁻8 સેકન્ડ લ્યો. ધ્યાનથી સમજો. ક્યાંથી ક્યાં? તો કે ભાઈ 2 થી 1 માં જતા પહેલા કેટલા પરિભ્રમણ કરશે? અને સમય, ઉત્તેજિત અવસ્થા એટલે સમજાવી દઉં કે ઘણીવાર ઇલેક્ટ્રોન બહારથી ઉર્જા મેળવી અને ઉપરની કક્ષામાં જાય, એને એની ઉત્તેજિત અવસ્થા કહે. ત્યાં બહુ લાંબો ટાઈમ સુધી ટકી શકતો નથી, અને પાછો એવી કક્ષામાં આવીને ભ્રમણ કરવા મળશે જ્યાં એનું MVR NH/2π જેટલું થાય, એટલે H/2π ના પૂર્ણ ગુણકમાં થાય. તો અહીંયા કેટલા સમય સુધી બીજી કક્ષામાં રહે છે? 10⁻8 સેકન્ડ સુધી. F એટલે આવૃત્તિ કહીએ, જેને કહીએ છીએ 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. મેં તમને સ્વાધ્યાયના એક દાખલામાં લખાયું છે કે F બરાબર 2RC/n³, જે શું છે? આને આવૃત્તિ જેને કીધી છે આપણે, આવૃત્તિ શું છે? 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. ક્યાંથી ક્યાં? બીજાથી પહેલામાં જતા
પહેલાની વાત છે, 2 થી 1 માં જતા પહેલા, એટલે બીજી કક્ષામાં જેણે પરિભ્રમણ કર્યા છે. તો એના મુજબ લખું 2, r ની જગ્યાએ હું લખું છું અહીંયા 1.097 into 10⁷, c ની જગ્યાએ લખું 3 ગુણ્યા 10 ની 8 અને અહીંયા લખું 2 નો ઘન, બરાબર, એટલે f મળી જશે. આ 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. તમને પૂછ્યું છે 10⁻8 સેકન્ડનો આવ્રતકાળ છે, સોરી સરેરાશ જીવનકાળ છે, એટલે ત્યાં સુધી જે બીજી કક્ષામાં રહ્યો છે. આ સમય દરમિયાન એને કેટલા પરિભ્રમણ કર્યા? તો અહીંયા બહુ સિમ્પલ છે, 1 સેકન્ડમાં પરિભ્રમણ કેટલા કર્યા? f. 10⁻8 સેકન્ડમાં કેટલા? એટલે f ગુણ્યા 10⁻8 સેકન્ડ, બરાબર. અને કહી શકાય કે 2 થી 1 માં જતા પહેલા, અહીંયા કરેલા પરિભ્રમણ લખી નાખું છું અહીંયા. f ની કિંમત આ 4 થઈ જશે ને, આ છેદમાં 4, 1 ના છેદમાં 4, 1.097 10 ની 7 અને 3 ગુણ્યા 10 ની 8. આને તમે 1.1 લઈ શકો, 3 ના છેદમાં 4 0.75 અને 0.75 ગુણ્યા 1.1 એટલે 0.8 અરાઉન્ડ આવવું જોઈએ. જવાબ જે છે આનો હું ડાયરેક્ટ લખી દઉં છું 8.23. આ જે છે આ 8 ને 7 થઈ ગયું 15, એટલે આ જવાબ કંઈક આવો બને છે 8.23 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ. જે સામે કિંમત મૂકીશ તો 8.23 ગુણ્યા 10 ની 14 ગુણ્યા 10 ની -8, તો જવાબ આવે છે 8.23 ગુણ્યા 10 ની 6 પરિભ્રમણ કરશે. ક્યારે? 2 થી 1 માં જતા પહેલા. ઓકે, યાદ રાખજો, લખી દો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચું છું. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ અને અનુરૂપ ફોટોનની ઉર્જા EV માં ગણતરી કરો. હવે પ્રશ્ન સમજજો. હાઇડ્રોજન પરમાણુ તૃતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4 થયું. n બરાબર 1 ને કહેવાય ધરા અવસ્થા, n બરાબર 2 ને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 3 ને કહેવાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને n બરાબર 4 ને કીધું છે તૃતીય ઉત્તેજિત અવસ્થા. ત્યાંથી ધરા અવસ્થામાં આવે છે. એટલે ક્યાંથી ક્યાંની સંક્રાંતિ થઈ? સંક્રાંતિ થઈ ગઈ છે 4 થી 1, જેના માટે લેમ્બડા 1/λ તરંગલંબાઈ r 1/1² - 1/4², આ r 1.097 into 10⁷, આ 16 અને આ 15. ઓકે, 1/λ, તેથી લેમ્બડા બરાબર 16 ના છેદમાં 15 ગુણ્યા 1.097 into 10⁷, જે આવે એ તમારો જવાબ મીટરમાં આવશે. કરી લેજો. હવે ઉર્જા પૂછી છે યાર કે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો 4 થી 1 નો હોય તો એનો ગેપ E1 જે છે એ થાય છે -13.6/1² અને E4 જે છે કુલ ઉર્જાની વાત છે, બંધન ઉર્જાની એટલે ઋણ લખું છું, -13 EV માં -13.6 EV છેદમાં 4 નો વર્ગ એટલે 16 થશે ને. તો આ થાય છે 0.85 EV E4 અને આ તો -13.6 EV જ છે. હવે બંનેનો ગેપ પૂછ્યો છે, બરાબર. તો આ બંનેનો ગેપ કેટલો થશે? આ બંનેનો ગેપ થશે E4 E1 -0.85 -13.6. તો આ જે ગેપ આવે છે એ 12.75 EV નો ગેપ આવી ગયો H પરમાણુ માટે. એટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે, કેમ કે 4 માંથી 1 માં જાય, તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં જાય છે. મોટા પરમાણુ ક્રમાંક મોટા મુખ્ય ક્વોન્ટમ નાના મુખ્ય ક્વોન્ટમ આંકમાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. ધારો કે ધરા અવસ્થામાંથી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં જતો હોય તો એટલી જ ઉર્જાનું શું કરે? શોષણ કરે. લખી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈની ગણતરી કરો.
આ તરંગ લંબાઈને અનુરૂપ તરંગ સંખ્યા શોધો. જો ધ્યાનથી સમજજો, મહત્તમ અને ન્યૂનતમ માટે મેં લખાવેલું છે. મહત્તમ તરંગ લંબાઈ નો અર્થ થશે ન્યૂનતમ ઊર્જા. મહત્તમ તરંગ લંબાઈનો અર્થ થાય ન્યૂનતમ ઊર્જા. તો બામર શ્રેણી શરૂ ક્યાંથી થાય? બામર શ્રેણી શરૂ થશે m બરાબર 2 થી, અને જસ્ટ બાજુમાં કૂદકો મારે ની જ ગેપ સૌથી નાનો હોય. અનંત અંતર જોવા માટે જે છે એ મહત્તમ ઊર્જા જોઈએ, એટલે બામર શ્રેણી ન્યૂનતમ ઊર્જામાં ક્યાં જશે? n બરાબર 3 માં. તો સૂત્ર છે 1/λ બરાબર r 1/m² માઇનસ 1/n², જેમાં હું r ના સ્વરૂપમાં અત્યારે જવાબ રાખું છું, તમે પછી કિંમત મૂકી દેજો. આ થઈ ગયું 2² માઇનસ 1/3², અહીંયા થઈ ગયું r 9 ચોક 36 અને 9 ઓછા 4 5. આ 1/λ. જો મેં તમને લખાવ્યું હતું લેમ્ડા, અહીંયા લેમ્ડા બરાબર થશે 36/5r, 36/5 1.097 into 10⁻⁷, જે આન્સર આવે એ તમારો મીટરમાં આવશે. આને તરંગ લંબાઈ કીધી છે. આને શું કીધું છે? તરંગ લંબાઈ. બરાબર. આ 1/λ જે છે એને કીધું છે તરંગ સંખ્યા. મેં થિયરીમાં લખાવેલું છે ભાઈ. બરાબર. 1/λ ને કીધું છે તરંગ સંખ્યા, એ પણ શોધવાનું છે. હજી ઊર્જા પણ શોધવાની છે. તરંગ લંબાઈ ના, ઊર્જા નથી શોધવાની. તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા. અગર ઊર્જા કીધી હોય તોય વાંધો નથી. E બરાબર hc/λ. ધ્યાનથી સમજો. હવે એક નવી વસ્તુ શીખવાડી દઉં. આમ તો આ વસ્તુ હું તમને ડ્યુઅલ નેચર, વિકિરણના દ્વૈત સ્વભાવમાં શીખવાડવાનો હતો, પણ અત્યારે કહી દઉં. h જે છે ને એની કિંમત છે આટલી. આ એક્સ્ટ્રા યાદ રાખજો. h ની કિંમત છે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, રાઈટ? c ની કિંમત છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે h અને c નો જે ગુણાકાર કરું ને એ જવાબ આવશે જૂલ ઇન્ટુ મીટરમાં. આ જવાબ શેમાં આવશે? યુનિટ આવશે જૂલ ઇન્ટુ મીટર. મારે જો એને ડાયરેક્ટ EV માં કન્વર્ટ કરવું હોય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો આને ડિવાઈડ કરવું પડે 1.6 ગુણ્યા 10⁻19 થી, જે અહીંયા પણ કરું 1.6 ગુણ્યા 10⁻19. તો hc ની ડાયરેક્ટ કિંમત, hc આખા ગુણાકારની કિંમત, આ બંનેની કિંમત થશે 1242 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ મીટર. ગણી લેજો તમે, હું કાંઈ ખોટું નથી બોલતો. બરાબર. અને લેમ્ડા તો જે છે એ તો આપણને મળેલું જશે અહીંયા, લેમ્ડા મીટરમાં હશે. તો તમારો જવાબ ડાયરેક્ટ શેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. hc ની કિંમત, h અને c ના ગુણાકારનો જે જવાબ જૂલ ઇન્ટુ મીટરમાં આવે, એને ડિવાઈડ બાય તમે 1.6 ઇન્ટુ 10⁻19 કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરે. તો આ જવાબ હશે 1242 ઇન્ટુ 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ મીટર. તો hc નો ડાયરેક્ટ કિંમત તમે જે છે મૂકી શકો. નહીં તો જેમ આવડે છે તો છે તે h ની કિંમત મૂકો, c ની કિંમત મૂકો, લેમ્ડા ની કિંમત મૂકો, જવાબ જૂલમાં આવે. પછી ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરો એટલે કન્વર્ટ થઈ જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બંને મેથડથી કરી શકાય. આ શોર્ટકટ છે, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં કંઈક કીધું છે, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની h આલ્ફા રેખાની તરંગ લંબાઈ 6563 એંગસ્ટ્રોમ છે. તેને અનુરૂપ લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધો. હવે સૌથી પહેલા તો હું લખું અહીંયા બામર શ્રેણી, એની માટે h આલ્ફા રેખા. જો બામર એટલે શરૂ થશે 2 થી, અને આલ્ફા એટલે 1 નો ગેપ, એટલે n બરાબર 3. તો એનું 1/λ થશે r 1/2² માઇનસ 1/3². બરાબર. અને આ લખીએ, એને લેમ્ડા 1 કહી દઉં, 1/λ1. આ થઈ ગયું પાછું 9 ચોક 36 ને ઉપર 5, એટલે આન્સર આવે છે 5r/36. તેથી લેમ્ડા 1 થશે 36/5r. રકમમાં તમને લેમ્ડા 1 આપી દીધું છે. આ શ્રેણી માટે લેમ્ડા 1 જે છે એ આપી દીધું છે 6563 એંગસ્ટ્રોમ. તમારે શું શોધવાનું છે? તમારે શોધવાનું છે
લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ. જો લાઇમન શ્રેણીની વાત કરું તો એ 1 થી શરૂ થાય એટલે એના માટે m બરાબર 1 અને પ્રથમ રેખા એટલે આલ્ફા રેખા જ કીધી છે ly આલ્ફા એટલે 1 નો જ ગેપ તો n બરાબર 2 કહી દઉં તો એની માટે શું થશે 1/λ2 બરાબર 1/λ2 બરાબર r 1/1 સ્ક્વેર માઈનસ 1/2 સ્ક્વેર તો r 4 અને ઉપર 3 તો λ2 થઈ જશે 4/3r. λ1 ની કિંમત રકમમાં આપી છે 6563 એંગસ્ટ્રોમ. λ2 શોધવાનું કીધું છે, r ની કિંમત મૂકીને ડાયરેક્ટલી શોધી શકો, પણ એવું ન કરવું હોય તો આ થશે λ2/λ1. λ2 માં લખું 4/3r, અહીંયા લખું 36/5r, જે થઈ જશે 4/36, 5r ઉપર 3r નીચે, r અને r ગયા છે, આ 9 થઈ ગયું, 9 × 27, λ2 બરાબર 5/27 ગુણ્યા λ1. હવે λ1 ની કિંમત છે 6563 એંગસ્ટ્રોમ, તેથી λ2 બરાબર 5/27 ગુણ્યા 6563 એંગસ્ટ્રોમ. સાદુરૂપ જાતે આપવા, બરાબર, જનતાને નમ્ર અપીલ છે, જાતે કરી લેજો, બરાબર. λ2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કયા તાપમાને હાઇડ્રોજન વાયુની સરેરાશ આણ્વીય ગતિ ઉર્જા હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા જેટલી થાય છે? બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, બોલ્ટ્ઝમેનનો અચળાંક તમને આપી દીધો છે. હવે હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા, પહેલા તો હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા છે ઈ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ને કયા તાપમાને? તો કે આણ્વીય ગતિ ઉર્જા જે તમે વાયુના ગતિવાદમાં ભણેલા છો ઈ છે 3/2 kBt, જ્યાં kb ને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કહે છે. મારે આ જોવે. હવે ગતિ ઉર્જા તો ઋણ ન હોય એટલે ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં બંધન ઉર્જા લખવી જોઈએ, હંમેશા યાદ રાખજો, બરાબર. માનાંકમાં બંધન ઉર્જા, જે જવાબ અહીંયા બની જશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. યાર ઇલેક્ટ્રોન વોલ્ટ તો સારું ન લાગે ને, કેમ કે kb જે છે એની કિંમત છે 1.23 into 10 સોરી શું છે kb ની કિંમત, આ 1 મિનિટ આ લખી નાખો, ક્યાં યાદ આવી જશે. 13.6 અને ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19, આ જૂલમાં કન્વર્ટ થઈ ગયું. 3/2 kb જે છે એ 10⁻23 તો છે જ તે, અને t ને મારે સૂત્રનો કરતા બનાવવાનો છે 1.3 છે, કદાચ 1.38, જો 1.38 into 10⁻23. તો હવે t ના સૂત્રનો કરતા આ છે ને, આ કિંમત એ જૂલ પર કેલ્વિન છે, આ બરાબર. એટલે હવે તમારો જે જવાબ આવશે એ સીધો કેલ્વિનમાં આવશે, મેં જૂલમાં કન્વર્ટ કરી દીધું. t બરાબર અહીંયા બગડો ગુણાઈ જશે, તગડો ભગાઈ જશે, અને 1.38 ગુણ્યા 10⁻23, જે કાંઈ આવે તમારો આન્સર એ આવશે કેલ્વિનમાં, બરાબર. સમજાઈ ગયું? કયા તાપમાને આની જે સરેરાશ આણ્વીય ગતિ ઉર્જા જે છે એ હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા જેટલી થાય, તો બંધન ઉર્જાનું ધન મૂલ્ય લેવું પડે, બરાબર. લખી નાખજો, ગતિ ઉર્જા એટલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. He+ આયન માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા ગણો. તો He+ હાઇડ્રોજનિક આયન છે, હાઇડ્રોજનિક પરમાણુ છે, બરાબર. જેના માટે આપણે ઉર્જાનું સૂત્ર લખ્યું છે -z²/n² into 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. Z હાઇડ્રોજન હિલિયમ માટે 2
n તો પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન છે He પ્લસ છે એટલે, અને 13.6 eV. હવે આ છે ને એની કુલ ઉર્જા આવી, અથવા તમે કહો બંધન ઉર્જા છે, જે હંમેશા ઋણ હશે, બરાબર. આ 54.4 થશે, -54.4 eV. આ બંધન ઉર્જા છે, અથવા તમે કહી શકો કુલ ઉર્જા, જે ઋણ હશે. પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનું હોય એટલે આપણે લખવું જોઈએ He+ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા, આપણે જે ઉર્જા આપીએ છીએ આપવી પડતી ઉર્જા એ ધન હશે, જેને 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. આપણે જે ઉર્જા આપીએ છીએ કેવી હશે? ધન હશે, બરાબર. લખી નાખજો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીમાં H બીટા રેખાનું ઉત્સર્જન માટે n બરાબર 2 સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓના ઇલેક્ટ્રોનને ઓછામાં ઓછી કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા જે છે એ આપવી પડે? ઓલરેડી ક્યાં છે? તો કે n બરાબર 2 સ્થિતિમાં છે, એટલે એ બામર શ્રેણી થઈ ગઈ. n બરાબર 2 માં ઇલેક્ટ્રોન છે, અને H બીટા રેખાનું ઉત્સર્જન ધ્યાનથી સમજો યાર. H બીટા રેખા એટલે શું થયું? સૌથી પહેલા તો બરાબર 2 માં છે, બરાબર, અને 2 નો ગેપ એટલે 4. એટલે ધારો કે આને હું n1 કહેતો હોય ઇનિશિયલ, તો n2 4 થશે. એટલે સંક્રાંતિ 2 થી 4 થાય, સમજો. 2 થી 4 થાય તો ઉર્જાનું શોષણ થાય, 4 થી 2 થાય તો ઉર્જાનું ઉત્સર્જન થાય. રકમમાં કીધું છે કે 2 થી H બીટા રેખાના ઉત્સર્જન માટે n બરાબર 2 સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુને કેટલા ઓછામાં ઓછી ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડશે. સૂત્ર તો સેમ જ રહેવાનું જ ને, 4 અને 2 નો ગેપ છે. તો આ થઈ ગયું E4 E2. E4 તમને ખબર છે કઈ રીતે આવે છે? -13.6 છેદમાં 4 નો વર્ગ -13.6 છેદમાં 2 નો વર્ગ. ગણતરી તમારી જે છે ઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આ જે છે ઈ -0.85 થશે, -0.85, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 2 નો વર્ગ એટલે આ 3.4 થશે eV. તો આ ગેપ જે છે ઈ મને લાગે છે ત્યાં સુધી 2.55 કે 56 આજુબાજુ રહેવો, 2.55 eV નો ગેપ રહેશે, બરાબર. 55 56 જે આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રચલિત યંત્રશાસ્ત્રની વિભાવનાનો ઉપયોગ કરી Li પ્લસ આયનની કુલ ઉર્જા ગણો. હવે આ અલગ ક્વેશ્ચન છે. જો પહેલા હું Li પરમાણુ લખું તમારી માટે. Li પરમાણુ ધ્યાનથી સમજજો. તો એ કંઈક આવી રીતે છે. ન્યુક્લિયસમાં +3e છે, એનું Z3 છે, અને ફરતે આ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 1 2, અને હજી આ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે રકમમાં આપણને શું કીધું છે યાર? Li આ નથી જોતું, આપણને પૂછ્યું છે Li પ્લસ આયન. તો Li પ્લસ આયન માટે કેવું હશે? તો કે Li પ્લસ ની રચના કંઈક આવી છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અને સેન્ટરમાં ન્યુક્લિયસમાં +3, એનું Z બરાબર 3 છે. એટલે આ જે રચના છે ને 2 ઇલેક્ટ્રોન વાળા તંત્રની છે. અને આનું મેં તમને શોર્ટકટ સૂત્ર પ્રચલિત યંત્રશાસ્ત્રની મદદથી લખાવેલું છે કે હાઇડ્રોજન પરમાણુ મોડેલ આને લાગુ પડતું જ નથી, લાગુ પાડો તો એની ઉર્જા કેટલી આવે? તો ઉર્જા આવશે -Z × 2Z - 1 n² ગુણ્યા 13.6 eV. આ એક યાદ રાખી લેજો યાર, બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. તો માઇનસ આ 3 2 3 6 ઓછા 1 5 n એટલે અહીંયા, અને 13.6 eV. તો આનો જે જવાબ આવશે તમને કોની માટે? Li પ્લસ માટે. આ 15 ગુણ્યા તમે 13.6 eV કરશો એટલે એનો જે જવાબ તમને મળશે ઈ કેટલો મળશે? તો કે આ જવાબ
-204 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. આ જવાબ -204 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરીને. બરાબર. રકમ આગળ વાંચું છું કે જેની પ્રાયોગિક કિંમત આ નથી, એની પ્રાયોગિક કિંમત છે 198.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રાયોગિક કિંમત કેટલી છે? 198.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રુટિ શોધવાની છે. આ Li+ ની -204 એવી બંધન ઉર્જા આવી, એટલે આપણે આપવી પડતી ઉર્જા કેટલી છે? Eli+ ધન કહેતા હોય. આ કઈ ઉર્જા છે? બંધન ઉર્જા. આપણે આપવી પડતી ઉર્જા કેટલી હશે? 204 eV. આ કઈ કિંમત થઈ? તમે હાઇડ્રોજન પરમાણુ મોડેલ છે આને લગાડો અને પછી આ સૂત્ર તારવી શકાય હું અત્યારે નથી તારવતો, કેમ કે તમારે ક્યાંય થિયરીમાં ઉપયોગ થવાનો નથી. આ એક્સ્ટ્રા જ છે તમારી માટે. બરાબર. 204 મળે છે. પ્રાયોગિક મૂલ્ય 198.09 eV છે. ત્રુટિ શોધવાની છે. બરાબર. આને હું E0 કહી દઉં. આને કહી દઉં E0. તો ત્રુટિ આવી રીતે કરી શકાય. ત્રુટિ એટલે શું? એરર. બરાબર. કેટલા % એરર? પ્રતિશત ત્રુટિ શોધવાની છે. પરસેન્ટેજ એરર. તો આવું લખી શકાય યાર. 198.09 મળતું હોય તો 100 એ કેટલું, અને પછી એમાંથી માઇનસ કરી નાખો. અથવા તમને બીજી રીતે શીખવાડી દો. આમાં તમે આમે કરી શકો. E/E0 -1 ગુણ્યા 100%. હંમેશા યાદ રાખજો. આ ફાઇનલ અપોન ઇનિશિયલ -1 into 100%. આ 204 અપોન 198.09 ઓછા 1 ગુણ્યા 100% કરશો એટલે 2.98% ની ત્રુટિ આવી જશે. હંમેશા યાદ રાખજો. હું તમને લખી દઉં અહીંયા ત્રુટિ માટે, પર્સન્ટેજ એરર માટે. ફાઇનલ અપોન ઇનિશિયલ -1, અથવા જેની સાથે સરખામણી કરવી છે. આ થિયરિટિકલ વેલ્યુ છે, આ પ્રાયોગિક વેલ્યુ છે. બરાબર. બંનેની સરખામણી કરી દીધી, આટલા પ્રતિશત ત્રુટિ આવે છે. ચેક કરી લેજો ભાઈ. બહુ રેરલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. બરાબર. ઓકે. બે પરમાણુ માટે આ કોને કોને લાગુ પડે છે એ મેં તમને આગળ લાસ્ટ જે એક એક્સ્ટ્રા લેક્ચર લીધો હતો, જેમાં તમારે થિયરી મેં તારવી દીધી હતી, પણ જેમાં તમારે ખાલી સૂત્ર જ કરવાના હતા. એના બેઝડ આ ક્વેશ્ચન છે. પ્લીઝ કરી નાખજો. જો આપણે આ સૂત્ર લખ્યું છે 1/λ = R 1/m² - 1/n². લાયમન બામર પાશન બ્રેકેટ ફંડ માટે આ H પરમાણુને લાગુ પડતું સૂત્ર છે. કયા પરમાણુને લાગુ પડે છે યાર? H પરમાણુને. પણ મોટા પરમાણુ ક્રમાંક માટે Z જેના 10, 12, 15, 20, 50, 100 હોય એને આ સૂત્ર લાગુ પડતું નથી. તો એની માટે એક સ્ટાન્ડર્ડ સૂત્ર છે. મોઝલે નામના વૈજ્ઞાનિકે જે છે એ આના માટે સૂચન કર્યું હતું, અને એ સૂત્ર શું છે એ હું તમને કહી દઉં. તો કે એ સૂત્ર છે 1/λ = R Z-1² 1/m² - 1/n². આ સૂત્ર ક્યાંથી આવ્યું એની થિયરી પણ હું તમને એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર જે છે એ PDF આની સાથે મૂકી દઈશ. તમે વાંચી લેજો. ઓલ્ડ ટેક્સ્ટ બુકનો આ કોન્સેપ્ટ છે, પણ મને એવું લાગે છે કે MCQ માટે આપણે કવર કરી લેવો જોઈએ. તો એના આધારિત એક દાખલો કરી લઈએ. Z = 47 ચાંદી માટે K આલ્ફા રેખાની તરંગ લંબાઈ ગણો. હવે જુઓ તો ભાઈ, K આલ્ફા રેખા, પહેલા તો K કોના માટે છે? લાયમન શ્રેણી. કઈ શ્રેણી? લાયમન શ્રેણી. શરૂ ક્યાંથી થાય? m = 1 થી. આલ્ફા એટલે 1 નો જ ગેપ, તો n = 2. તો સૂત્ર મારું બને છે 1/λ, અને ચાંદી માટે કીધું છે રકમમાં Z = 47. બરાબર. તો આ રકમ માટે હું લખું છું આ સૂત્ર અહીંયા જ લખું ને ભાઈ. બરાબર. આનું સોલ્યુશન અહીંયા લખું છું. 1/λ લેમ્ડા શોધવું છે. R રીડબર્ગનો ચાર્ટ 47 - 1 નો વર્ગ 1/1² - 1/2². આ સૂત્ર. એને એવું કીધું કે ભાઈ બોહરનું મોડેલ તો તમે હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પાડી શકો છો. મોઝલેનું સૂચન સમજાવું છું. આ બધા સૂત્રમાં જ્યાં Z આવે છે હાઇડ્રોજન અને હાઇડ્રોજનિક પરમાણુ માટે, ત્યાં Z-1 કરી નાખો તો મોટા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને પણ લાગુ પાડી શકાય. કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા પણ હશો કે આને સ્ક્રીનિંગ ઇફેક્ટ કીધી છે.
બરાબર. હું ડિટેલ્સ મેં તમને કીધું એમ કે હું આની પછી વિડીયોના એન્ડમાં જે છે એ મૂકી દઉં છું. તમે થોડી વાર સ્ક્રોલ કરીને વાંચી લેજો, ફોરવર્ડ કરીને વાંચી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. પણ આ એક સૂત્ર યાદ રાખવાનું છે, Z ની જગ્યાએ Z-1 ક્યારે? જ્યારે પરમાણુ ક્રમાંક ખૂબ મોટા હોય, બરાબર. અને જે આનો લાસ્ટ ક્વેશ્ચન છે, ના એ નથી જરૂર, બસ. તો આમાં મેં ઘણા એવા ક્વેશ્ચન્સ છે કે જે પ્રીવિયસ યર ટેક્સ્ટ બુકના છે અથવા એક બે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ છે એ મેં કવર કર્યા છે. બધાની જરૂર નથી એટલે નથી કર્યા. MCQ માટેનો જે લાસ્ટ લેક્ચર હશે આનો, જેમાં આપણે નીટ અને JEE મેઇન્સમાં પૂછાયેલા બધા જ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરી લેશું. સો તમે ત્યાં સુધી આ કરી લો. એક્સ્ટ્રા જેટલું મેં આ ચેપ્ટરમાં કર્યો છે કરી લો, કેમ કે આ ખૂબ ઇઝી ચેપ્ટર છે અને આ સાથે જ આ ચેપ્ટર જે છે એ પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. એકાદ કે બે લેક્ચર હું MCQ માટે મૂકીશ હવે. બાકી તમે આની મદદ, મેં જેટલા તમને ટોપિક કરાવ્યા ને આ ચેપ્ટરમાં એ ટેક્સ્ટ બુક કરતાં વધારે છે, તો એ તમે બધા જ જે છે એ કરી લેજો, સૂત્ર પાકા કરી લેજો, એટલે તમને કોઈ બી રેફરન્સ બુકમાંથી MCQ સોલ્વ કરો તો પ્રોબ્લેમ ન થાય. ઓકે, બાય, થેન્ક યુ.